પંચાયતી રાજની સૌ પ્રથમ શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, પંજાબ. જવાબ: રાજસ્થાન. પ્રકાશ વર્ષ શું માપવાનું એકમ છે? પ્રકાશ તીવ્રતા, સમય, અંતર, પ્રકાશની શક્તિ. જવાબ: અંતર. નસીરુદ્દીન અહેમદ શાહે પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી? બલબન યુગ, સલ્તનત યુગ, ખિલજી યુગ, સોલંકી યુગ. જવાબ: સલ્તનત યુગ. પારસીઓના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે? ઉદવાડા, નારગોલ, ઝંજાણ, નવસારી. જવાબ: ઉદવાડા. જ્યાં જહાજ બાંધવાના ઉદ્યોગનો વિકાસ થયો છે એવું અલંગ બંદર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જામનગર, ભાવનગર, અમરેલી, સુરત. જવાબ: ભાવનગર. રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોણ લેવડાવે છે? મુખ્ય ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટ, મુખ્ય ન્યાયાધીશ, રાજ્યની વડી અદાલત, રાજ્યના મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ. જવાબ: મુખ્ય ન્યાયાધીશ, રાજ્યની વડી અદાલત. નીચેના પૈકી કોણ મોટર વાહન અધિનિયમમાં ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની સત્તા ધરાવે છે? પોલીસ કમિશનર, જિલ્લા મેજિસ્ટ્રેટ, આરટીઓ. ઉપરના તમામ. જવાબ: આરટીઓ. બિસ્માર્કને જર્મનીના કયા પુરુષ તરીકે ઓળખવામાં આવે છે? શક્તિ પુરુષ, લોખંડી પુરુષ, યુગ પુરુષ, મહાત્મા પુરુષ. જવાબ: લોખંડી પુરુષ. આપણા દેશમાં વડી અદાલત, હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ, મુખ્યમંત્રી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, રાષ્ટ્રપતિ. જવાબ: રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે? 6 અઠવાડિયા, 5 અઠવાડિયા, 4 અઠવાડિયા, 3 અઠવાડિયા. જવાબ: 6 અઠવાડિયા. ગુજરાતી સાહિત્યકાર ગૌરીશંકર જોશીનું તખલ્લુસ ઉપનામ કયું છે? ઉપવાસી, ધૂમકેતુ, ઉશનસ, જય ભીખ્ખુ. જવાબ: ધૂમકેતુ. કહેવતનો અર્થ લખો. મોરના ઈંડા ચીતરવા ન પડે. ઈંડા સુંદર ચીતરેલા જ હોય. હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય. મોર સુંદર હોય તેથી મોરનું ઈંડું ચીતરાઈ જ જાય. જવાબ: હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય. અમીરનગરીના ગરીબ ફકીરનું બિરુદ નીચેનામાંથી કોને મળ્યું છે? નાનાલાલ, ઇન્દુલાલ યાજ્ઞિક, રાવી પાઠક, રમણભાઈ નીલકંઠ. જવાબ: ઇન્દુલાલ યાજ્ઞિક. મહાકવિનું બિરુદ મેળવનાર મધ્યયુગના ગુજરાતી આખ્યાનકાર કોણ હતા? અખો, દયારામ, પ્રેમાનંદ, શામળ. જવાબ: પ્રેમાનંદ. ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શિડ્યુલમાં કરવામાં આવેલ છે? 4, 8, 10, 12. જવાબ: 8. ગુજરાતી સોનેટના પિતા કોણ ગણાય છે? ઉમાશંકર જોશી વાસુકી, મકરંદ દવે, કવિ નાનાલાલ, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર સેહની. જવાબ: બળવંતરાય કલ્યાણરાય ઠાકોર સેહની. ભારતની સંસદનું કાયમી ગૃહ કયું ગણાય છે? વિધાનસભા, લોકસભા, રાજ્યસભા, ગ્રામસભા. જવાબ: રાજ્યસભા. એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે? વડોદરા, આણંદ, સુરત, મહેસાણા. જવાબ: આણંદ. વાસુકી અને શ્રાવણ એ કોના ઉપનામ છે? ઉમાશંકર જોશી, પ્રેમાનંદ, કનૈયાલાલ મુનશી, બળવંતરાય ક ઠાકોર. જવાબ: ઉમાશંકર જોશી. સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે? ભાદર,
ઓઘાવો, આજી, મોજ. જવાબ ભાદર. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો? સોનું, તાંબુ, ચાંદી, લોખંડ. જવાબ લોખંડ. ગુજરાતમાં દૂધસરિતા ડેરી કયા જિલ્લામાં આવેલી છે? મહેસાણા, ગાંધીનગર, ભાવનગર, સુરત. જવાબ ભાવનગર.